નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 14/5/2026. તો આવનારી ચોમાસુ સિઝનમાં ખાસ જે છે વાવેતર થવાના છે. એની અંદર મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, ડુંગળી છે, આ પ્રકારના જે કઈ વાવેતર થવાના છે તો એના શરૂઆતનો પાયાના જે મુદ્દાઓ છે, ખાસ કરી અને પાયા ખાતર છે, ત્યાર પછી જે છે બિયારણ છે, અને ત્યાર પછી જે છે બીજ માવજત, આ ત્રણ મુદ્દા ઉપર આપણે ચોક્કસથી આજે ચર્ચા કરશું મિત્રો. તો ખાસ આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો. તો ખાસ અત્યારે પહેલા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો મિત્રો પાયા ખાતર છે. પાયા ખાતરની અંદર જો આપણે વાત કરીએ તો ડીએપી છે, 12-32-16 છે, પછી એસપી છે 20-20-0-13 છે, કે પછી એસએસપી છે. આ ચારમાંથી કોઈ પણ ખાતર પાયાની અંદર તમે આપી શકો છો મિત્રો. પણ અત્યારે ખેડૂતની હાલત એવી છે કે ખાતરો મળતા નથી, ભાવ એના આસમાને પહોંચી ગયા છે. 200 રૂપિયાથી લઈને 500-700 રૂપિયા સુધી એક બેગે ભાવ વધી ગયા છે. ખેડૂતનો જે માલ તૈયાર થાય છે, ખેડૂતનો જે યાર્ડ સુધી વેચવા જાય છે તો એનો ભાવનું કોઈ બંધારણ હોતું નથી. આજે 500 રૂપિયા મળ્યા છે તો કાલે 200 રૂપિયા મળી શકે છે. કપાસના ભાવ એક દિવસ 2700-2800 થઈ ગયા હતા, આજે 1500 થી લઈ અને વધીને અત્યારે 1700-1800 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો ખેડૂતની કોઈ જે છે એ વાત સાંભળવા તૈયાર છે નહીં. પણ છતાં આપણે જે છે એ બાપદાદાની ખેતી છે, આપણો ધંધો છે, આને આપણે વ્યવસ્થિત રીતે સાચવી અને જે છે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, આવા મુદ્દા ઉપર આપણે થોડીક કાળજી રાખશું તો ચોક્કસથી આપણે જે છે ખેતીની અંદર સારું ઉત્પાદન મેળવી શકશું મિત્રો. તો એની અંદર અત્યારે ચર્ચા કરીએ તો આપણે ડીએપી ન મળે તો કાંઈ વાંધો નહીં, આપણે કોઈ એની પાછળ દોડાદોડી કરવા નથી. તમારે લઈ લેવાનું છે એસએસપી, જે સિંગલ સુપર દાણાદાર કે છે, વાણછાપ કે છે, ઘણા અલગ અલગ, બરાબર છે. અને એ પણ સાદું, કોઈ જાતનું બોરોન વાળું કે XYZ બીજી કોઈ વસ્તુ સાથે મિક્સ આવે એવું નહીં. આપણે સાદું લઈ લેવાનું છે. 550 થી 600 રૂપિયા આજુબાજુની જે રેન્જમાં આવે છે. વીઘે 20 થી લઈને 25 કિલો આપી દેવાનું છે, થોડુંક પ્રમાણ એનું વધારે દેવાનું છે તો ખાસ એ આપી શકો છો. એની અંદર ફોસ્ફરસ આવી જાય છે, કેલ્શિયમ આવી જાય છે, સલ્ફર આવી જાય છે, તો એ જે છે એ પાયાની અંદર ખૂબ સારું પરિણામ એનું મળે છે. ઘણા બધા મિત્રોની એવી માન્યતા હોય છે કે ભાઈ આપણે પાયા ખાતર નથી આપવું, પાછળથી ડોઝ આપણે આપી દેશું તો ચોક્કસથી ચાલશે. પણ મગફળી જેવા પાકમાં પાછળથી તમે ડોઝ આપો તો ફોસ્ફરસ યુક્ત ખાતર જે છે એના મૂળ સુધી, જમીન સુધી પહોંચે નહીં. આ એક ખાસ કાળજી રાખવાની. એટલે પાયા ખાતર આપવું ખૂબ જ જરૂરી છે. ફોસ્ફરસ વસ્તુ એવી છે કે એની જગ્યા બદલતું નથી. તમે જમીનની અંદર નીચે પાયા ખાતર એટલે કે ચાસ કરી કે અથવા દાંતો હકાવીને કે આપણે જે છે ઊંડું જે છે વાવેતર કરીએ, આ પ્રકારનું જ થશે. અત્યારે ઉનાળુ વાવેતર આપણે કરવાના છીએ તો એની અંદર પહેલા જે છે પાયા ખાતર આપી દેવાનું, અથવા ચોમાસું વાવેતર કરવાનું છે તો વાવેતર દ્વારા જે દાંતો અકાલી અને જમીનમાં 1 થી 1.5 ઇંચ જેટલું ઊંડું જાય, આ પ્રકારે ફોસ્ફરસ યુક્ત ખાતર જાય તો અને તો જ જે છે છોડ ખોરાક લઈ શકે. બાકી ઉપર ખાતર પડ્યું હશે તો છોડવો ખોરાક લઈ શકે નહીં, કેમ કે એનું મૂળ ઉપર આવે નહીં. એટલે ખાસ પાયા ખાતર આપવું જરૂરી છે. પાછળથી ડોઝમાં આપણે ખાતર આપી શકીએ છીએ, સલ્ફર ના બધી વસ્તુ આપી જાય, પણ એ જે છે ધીમે ધીમે રિલીઝ થઈ અને જમીનમાં નીચે ઉતરી જાય છે. નાઇટ્રોજન છે, સલ્ફર છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આ બધા ખાતરો જે ધીમે ધીમે જમીનની અંદર ઉતરી જતા હોય છે. પણ ખાસ એક ફોસ્ફરસ ખાતર એવું છે કે એ જમીનમાં ઉતરતું નથી, એની જગ્યા છોડતું નથી. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પાયા ખાતર આપીને જ જે છે તમે વાવેતર કરશો, જેથી કરીને શરૂઆતના સમયગાળામાં જે છે એ 45-50 દિવસ સુધીમાં જે છે પાકને ફોસ્ફરસની માત્રા વધુ માત્રામાં જરૂરત પડતી હોય તો ફોસ્ફરસ યુક્ત ખાતર આપવું એક જે છે એ કોઈ પણ પાકને જરૂરી રહેતું હોય છે. તો ખાસ તો આમાંનું કોઈ પણ લઈ લેવાનું છે. એસએસપી આપણે આપી શકો છો, એ પણ વીઘે 20 કિલો. પછી ડીએપી મળે તો વીઘે 15 થી 20 કિલો. 15 કિલો હોય તો ઘણું ઇનફ થઈ જશે. 12-32-16 છે, આ પણ 10 થી લઈને 15 કિલો તમે આપી શકો છો. સાથે આપણે ભલામણ કરીએ છીએ વિડીયોની અંદર ઘણી બધી કે રૂટમેક્સ અલ્ટ્રા જે માઇક્રોરાજા આવે છે, માઇક્રોરાજા અવશ્ય આપી દેવાનું છે. 4 કિલોની બેગ આવે છે, એક એકરમાં આપવાનું છે. આનેથી તંતુ મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી થશે. છોડ જે છે ખોરાક લેતો થઈ જશે. જમીનમાં જે કંઈ તમારું ખાતર આપેલું છે અથવા અગાઉનું જે કંઈ ફોસ્ફરસ યુક્ત ખાતર પડ્યા છે તો લેવામાં પણ ખૂબ સારી રીતે મદદરૂપ થશે. તો ચોક્કસથી સાથે તમે આપી શકો છો, અથવા આને ડોઝમાં પણ આપી શકો છો. 1 મહિના સુધીનો પાક હોય ત્યારે ડોઝમાં આપી શકો છો, અથવા અત્યારે પાયા ખાતર આપવું છે તો 4 કિલોની બેગ જે છે 1 એકરમાં 2.5 વીઘામાં થશે. તમારે જગ્યા મૂકીને વાપરવાનું છે. 10 એકરનું વાવેતર કરતા હોય તો માત્ર 1 જ એકરમાં વાપરો તો તમને ખ્યાલ આવશે કે આપણી ભલામણ જે છે એ ખેડૂત મિત્રો સુધી સાચી અને સચોટ જે છે માહિતી પૂરી પાડે છે અને એના પરિણામ ખૂબ સારા મળે છે. આવી તમારે જો અખતરો કરવો હોય તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને એક બેગનો અવશ્ય ઉપયોગ કરજો. ન મળે તો આપણી પાસે રૂબરૂ મુલાકાત લઈ અને ખરીદી કરી શકો છો મિત્રો. આ વાત થઈ પાયા ખાતરની. હવે વાત થઈ બીજ માવજતની. બીજ માવજત કરવી ખૂબ જ અગત્યની છે. અત્યારે જે છે આપણે જોવા જઈએ
તો માર્કેટની અંદર ઘણા બધા મોલિક્યુલ એવા ફૂગનાશકો આવી ગયા છે કે ભાઈ 50 રૂપિયાથી લઈને, આપણે એક અગાઉ પણ વિડીયો બનાવેલો છે કે ભાઈ ખાલી 50 રૂપિયાનો ખર્ચથી લઈ અને 500 રૂપિયા સુધીના ખર્ચવાળા જે છે ફૂગનાશકો આવે છે. પણ આપણે ખેડૂતને પોસાય, ખેડૂતને સારા પરિણામ મળે, ખર્ચ ઘટે ને ઉત્પાદન વધે, આવા મુદ્દા ઉપરથી ચોક્કસથી આપણે જે ભલામણ કરી હતી એ પ્રોડક્ટ છે કવર કોમ્બો. કવર કોમ્બોના રિઝલ્ટ ખૂબ સારા છે, કેમ કે આની અંદર 3 વસ્તુ આવી જાય છે. મુંડા માટેનું આવી જાય છે, કૃમિ માટેનું આવી જાય છે, ઉધઈ માટેનું આવી જાય છે, જીવાતના ચૂસ્યા પ્રકારની જીવાત માટેનું આવી જાય છે, અને ફૂગનાશક જે આવી જાય છે. આની અંદર 2 ટેકનિકલ આવી જાય છે, કાર્બોક્સિન અને થાઇરમ. એ પણ સારામાં સારું પરિણામ આપશે. તો ચોક્કસથી તમારે 1 મણની અંદર 40 ml કવર કોમ્બો આપી અને તમારે શરૂઆતની અવસ્થામાં 45 દિવસ સુધીના ગાળામાં ચૂસ્યા પ્રકારની જીવાત છે, મુંડા છે કે ઉકસુકનો રોગ છે, બરાબર છે, આ પ્રકારની તમામ સમસ્યાનું સમાધાન આની અંદર એકની અંદર થઈ જશે. તો ચોક્કસથી તમે કવર કોમ્બો લઈ અને તમારા નજીકના સેન્ટરમાં જ મળી રહેશે, ત્યાંથી લઈને અવશ્ય બીજ માવજત કરજો. બીજ માવજત કર્યા વગર વાવેતર કરવું નહીં. આ એક મુદ્દો ખાસ કાળજીપૂર્વક ધ્યાન દેવાનો છે મિત્રો. તો આ બીજ માવજતની વાત થઈ ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો બિયારણની. બિયારણની અંદર અત્યારે ઘણા બધા મિત્રોના ફોન આવી રહી છે, ઇન્કવાયરી આવી રહી છે કે ભાઈ આપણે કઈ વેરાયટીનું વાવેતર કરશું. તો આપણે જે વેલી પાકતી જાતની ભલામણ કરતા હતા ખેડૂત મિત્રોને, GG 35 છે, GG 37 છે, GG 39, આ 3 વેરાયટી અત્યારે આપણી પાસે હાજરમાં છે. બિયારણ લઈ લેજો, તમારા નજીકના સેન્ટરમાંથી સારી ગુણવત્તાવાળું, સારી કંપનીનું સમયસર લઈ લેજો. આ નવી જાતોની વાત કરું છું. બાકી રનિંગ જે છે BT 32 છે, 128 છે, G20, G22 છે, આ બધી વેરાયટી, ગિરનાર 4 છે, આ બધી વેરાયટી મળવાની છે. આમાં કોઈ જાતનું ઓલું નથી. પણ શું કામ એને હું તમને ભલામણ કરું છું, આજે GG 35 છે, GG 37 છે, GG 39 છે કે GG 40 છે, આ 4 વેરાયટીની ભલામણ એટલા માટે કરું છું કે આપણા અહીંયા જે છે ગુજરાતની અંદર નવી છે, અને આપણી અહીંની જે કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ તેલીબિયા સંશોધન કેન્દ્રની અંદર જે છે આની અંદર સંશોધન કરી અને આપણા ગુજરાતના હવામાનની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપી શકે, સારામાં સારું પરિણામ આપી શકે, આ જે છે અનુકૂળ જાત છે એની અહીંયા ભલામણ કરવામાં આવી છે. તો ચોક્કસથી મેં પણ ગયા વર્ષે જે GG 35 નું વાવેતર કર્યું હતું, મારે વીઘે 33 થી લઈને 34 મણ સુધીનું ઉત્પાદન હતું. મારા પોતાના જ ફિલ્ડની હું તમને ભલામણ કરતો હતો અને વિડીયો બતાવતો હતો. તો આ વર્ષે પણ ચોક્કસથી હું વાવેતર કરવાનો છું, GG 39 પણ કરવાનો છું. તો તમને સંપૂર્ણ માહિતી, GG 35 પણ કરવાનો છું, એની માહિતી ચોક્કસથી તમારા સુધી પહોંચાડીશ કે ભાઈ આ પ્રકારનું મેં વાવેતર કર્યું છે અને આ પ્રકારના એના રિઝલ્ટ મળેલા છે. કેમ કે મારે પાણીની સમસ્યાના કારણે હું આગોતર વાવેતર કરી શકતો નથી, એટલે મારે વાવણીમાં જ જે છે વાવેતર કરવાનું હોય. એટલે વધારે પડતું આગોતર વાવેતર કરવું હોય તો વેલી પાકતી જાત ન પસંદ કરવી. પણ જે છે એ વાવણી થવાને 10 થી 15 દિવસ કે 20 દિવસ અગાઉ તમારે વાવેતર કરવું તો ચોક્કસથી 35, 37 અને 39 આ 3 વેરાયટીનું પસંદગી કરી શકો છો. પછી જે છે તમારે આગોતરું વાવેતર કરવું છે તો GG 40, આ પણ તમે વેરાયટી સારી છે, આનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. આપણે વેરાયટી પણ અગાઉ પણ બતાવેલી છે કે GG 37, આ GG 37 ની ક્વોલિટી તમે જોઈ શકો છો કે સુપર ક્વોલિટીમાં અત્યારે આપણી પાસે દાણા હાજરમાં છે. આ જે છે એ GG 39, આ GG 39 પણ ખૂબ જ સારી વેરાયટી છે, નવી છે, આપણે જે જૂનું આવતું એ નહીં, આ નવી GG 39 બરાબર છે. પછી આપણી પાસે GG 35 છે, અત્યારે સ્ટોક પૂરો થઈ ગયો છે પણ આવતીકાલે સ્ટોક આવી જાય છે, એટલે મારે ભલામણ કરવી પડે છે વારંવાર કે ખેડૂત મિત્રો લઈ લેજો, કેમ કે કંપની પાસે પણ લિમિટેડ સ્ટોક છે, બરાબર છે. એટલે આપણી પાસે હશે ત્યાં સુધી આપશું બધી જ વેરાયટી. હવે અત્યારે કોઈ બુકિંગ જેને કરાવેલા છે સમયસર લઈ જાજો, પછી આપણી જવાબદારી રહેતી નથી. શું કામ એને કે અત્યારે ઓન ધ સ્પોટ જેટલો માલ છે એટલું ચોક્કસથી આપણે આપી જ રહ્યા છીએ. તમારી નોંધણી કરાવેલી હોય તો તમે આ જે છે આવતા અઠવાડિયા સુધીમાં ચોક્કસથી મેળવી લેવું. પછી કેમ કે માલની જે છે ધીમે ધીમે સપ્લાય ઘટતી જશે અને ખેડૂતની લેવાલી વધતી જશે તો માલ સ્ટોક નહીં હોય એનું કારણ છે કંપની પાસે નહીં હોય એટલે નહીં આપે. બાકી આપણી પાસે હશે ત્યાં સુધી ખેડૂત મિત્રોને આપવાનો જ છે, અને આપણે આપશું એ જે છે ગેરંટી વાળો, ખાતરી બંધ જ આપવાનો છે. પછી આપણે આડેધડ જ્યાંથી ત્યાંથી લઈ અને ખેડૂત મિત્રો માંગે એટલે વેચી જ દેવું, આપણે વેચવા વાળા નથી. મારી પાસે ગેરંટેડ ખાતરી બંધ માલ જેટલો હશે ત્યાં સુધી જ હું વેચાણ કરીશ. પછી મને એમ લાગે કે આપણી પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે એટલે આપણે વેચાણ બંધ કરી દેવાના છીએ. આપણે કોઈ ખાલી વેપાર કરી એક સિઝનમાં વહી જવું આવો આપણો કોઈ આગ્રહ નથી. ખેડૂત મિત્રોને સંતોષકારક પરિણામ મળે, સંતોષકારક બિયારણ મળે કે સંતોષકારક દવા મળે, ખાતર મળે, બધી માહિતી મળે, આવો આપણો આગ્રહ કાયમી છે અને કાયમી રહેશે જ. એટલે ચોક્કસથી તમે મારી રૂબરૂ મુલાકાત કરી લેજો મિત્રો, અથવા જે છે તમે ટ્રાન્સપોર્ટમાં કુરિયરમાં પણ મંગાવી શકો છો. ઘણા બધા મિત્રો દૂરથી આપણી મુલાકાત લે છે અને સંતોષકારક દવા બિયારણોની ખરીદી કરીને જાય છે. આ આપણો ભરોસો છે અને ભરોસો કાયમી રહેશે. ખાતરી બંધ પાકા બિલથી બિયારણ આપણે આપવાનો આગ્રહ રાખ્યો છે અને કાયમી એ જ રહેશે, એ જળવાઈ જ રહેશે. બાકી તમામ પ્રકારની બિયારણો, તમામ પ્રકારના કપાસના બિયારણો પણ આપણી પાસે હાજરમાં છે. દવાઓ બધી જે છે આપણી પાસે હાજરમાં છે. મગફળીનો સ્ટોક પણ અત્યારે આપણી પાસે છે. GG 39 છે, GG 35 છે, ઓતરા છે, ગિરનાર 4 છે, TG 38 છે, આ બધી વેરાયટીઓ અત્યારે આપણી પાસે હાજરમાં છે.
તો જે અત્યારે આપણી પાસે હાજરમાં છે GG22 છે, 128 છે, આ બધી વેરાયટી અત્યારે આપણી પાસે સ્ટોક આવી ગયો છે. તો ચોક્કસથી તમારે જે પ્રકારની જરૂરિયાત છે તમે તમારા નજીકના સેન્ટરમાં મળે, ખાતરી બંધ મળે, પાકા બિલમાં મળે તો લઈ લેવાનું છે, ન મળે તો રૂબરૂ આપણી મુલાકાત કરી શકો છો. 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે અચૂકથી માહિતી મેળવી લેજો, રૂબરૂ ક્વોલિટી જોઈ જાજો. ખાતરીબંધ વિશ્વાસપાત્ર કોઈ પણ વસ્તુની ખરીદી કરવાનું સ્થળ હોય તો કાલાવડની અંદર હિન્દુસ્તાન એગ્રો સીડ્સ છે. ઘણા બધા મિત્રો રૂબરૂ મુલાકાત લીધી છે અને આપણે કાયમી ગ્રાહક બની ગયા છે. સંતોષકારક જવાબ આપવો, સંતોષકારક પરિણામ આપવું, આવા આગ્રહથી કાયમી આપણે વિડીયો બનાવીએ છીએ અને આવનારા સમયમાં બનાવશું. કોઈ દિવસ કોઈની જાહેરાત આપણે કરવાના નથી કે માત્ર 2 પૈસા મળે એના માટે ખેડૂત મિત્રોને લોભામણી જાહેરાત આપી અને માલ વેચવો એ આપણું કામ નથી. હું ખેડૂતનો દીકરો છું. મારા ખેતરમાં જે કાંઈ અનુભવ કરું છું, હું જે વાવેતર કરું છું, જે પદ્ધતિથી જે આપણે ઉત્પાદન મેળવીએ છીએ એ જ પદ્ધતિથી ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડવાનો મારો કાયમી પ્રયત્ન રહેશે. એટલે આપણી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો મિત્રો. માહિતી તમને સાચી અને સચોટ મળશે. તમારા નજીકના સેન્ટરમાંથી બધી વસ્તુ મળી રહેશે. આવો આગ્રહ આપણો કાયમી રહેશે. ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, આવો આપણો કાયમી ધ્યેય છે. અને આ ધ્યેયને સાકાર કરવા માટે ખેડૂત મિત્રો તમામ મારી સાથે જોડાયેલા રહીએ અને સારી વસ્તુની ખરીદી કરે, આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.